તારીખ 10 જાન્યુઆરીથી આજ સુધીમાં 38 પક્ષીઓ મોતને ભેટ્યા છે. ખૂબ દુઃખની વાત છે કે આપણે ઉત્સવ મનાવીએ, સાથે સાથે આપણે સવારે જે વન વિભાગ જે મેસેજ આપે છે કે સવારે 9 વાગ્યા સુધી જો અને સાંજે 5 વાગ્યા પછી પતંગ ન ચગાવીએ તો ઘણા ઘાયલ થયેલા પક્ષીઓ બચશે. આજ સુધી 450 પક્ષીઓ ઘાયલ થયેલ છે. મોટાભાગે જે આપણો જે ઉત્સવ છે એમાં મોટાભાગે દોરાથી ઘવાયેલામાં પક્ષીઓમાં એના જે પાંખ હોય છે એ તૂટેલી હોય છે, એટલે ક્રિટિકલ કહી શકાય. પણ એની વૈજ્ઞાનિક ઢબે ડૉક્ટરની ટીમ, વન વિભાગ, ઝૂ ડિપાર્ટમેન્ટના ડૉક્ટરની સાથે તમામ પક્ષીઓની ઘાયલ થયેલાની સારવાર થઈ ચૂકી છે. આજે 10 પક્ષીઓ ઘાયલ થયેલા અમારા સેન્ટર ઉપર આવી ચૂક્યા છે અને એ સારવાર હેઠળ છે. ઓકે, આમાં સૌથી વધારે જોવા જોઈએ તો આપણે કબૂતર જોવા મળશે, બીજા નંબરે સમડી જોવા મળશે અને ત્યારબાદ પોપટ, કાગડો, મેના, હોલો અને માઇગ્રેટરી બર્ડ્સ અથવા તો જે વોટર બર્ડ્સ આપણે કહીએ એમાં બતક છે, હેરોન છે એટલે કે બગલો છે, પછી કાકણસાર, આઈબીસ, એ બધા પક્ષીઓ આપણને અહીંયા જોવા મળે છે. તો જે જગ્યાએ એટલે આપણે સિટી એરિયાઝ છે જ્યાં પતંગો સૌથી વધારે ચગે છે અને જે બહારના પેરીફરીના એરિયા છે ત્યાંથી અલગ અલગ જે આ સમડી છે, આઈબીસ છે અને વોટર બર્ડ્સ છે, પાણીના પક્ષીઓ છે, બહારના પેરીફરીના ખેતરવાળા વિસ્તાર છે ત્યાંથી એવા પક્ષી આવે છે અને સિટીના એરિયામાંથી કબૂતર વધારે આવતા હોય છે.